ચાલો આજે ઈએમઆઈનું ગણિત સમજીએ. આ આપણા ભવિષ્ય પર કેવી અસર કરે છે એ જોઈએ. એક સવાલ પૂછું, આપણી ખરીદીની આદતો ભવિષ્યની કેવી રીતે અસર કરે છે? ક્યારે વિચાર્યું છે? જો શોખ રાખવાય કંઈ ખોટું નથી. મહેનત કરીએ છીએ તો એનું ફળ પણ ભોગવવું જોઈએ ને. પણ હા, એની સાથે સાથે ભવિષ્યનું પ્લાનિંગ પણ એટલું જ જરૂરી છે. જુઓ, હું ઈએમઆઈના વિરોધમાં બિલકુલ નથી, પણ સવાલ એ છે કે ઈએમઆઈ લેતા પહેલાં શું આપણી પાસે કોઈ સેવિંગ સિસ્ટમ છે? ઘણીવાર શું થાય છે, આપણી આવકમાંથી ખર્ચા બાદ કરીએ એટલે સેવિંગ્સ માટે કંઈ બચે જ નહીં. ચાલો આને એકદમ સિમ્પલ મોબાઈલ ફોનના ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે ફોન માટે દર મહિને 3000 રૂપિયાનો ઈએમઆઈ ભરો છો. હવે એની એસઆઈપી સાથે સરખામણી કરીએ. 5 વર્ષ પછી ફોનની કિંમત ઘટીને ફક્ત 20,000 રૂપિયા થઈ જશે, જ્યારે એસઆઈપી વધીને 2,50,000. હવે આ જ લોજિક એક મોટી ખરીદી એટલે કે કાર પર લગાવીને જોઈએ. ધારો કે કાર માટે મહિને 20,000 રૂપિયાનો ઈએમઆઈ છે. એની સામે એટલી જ રકમની એસઆઈપી હોય તો 5 વર્ષ પછી કારની કિંમત ઘટીને લગભગ 5 લાખ થશે, પણ એસઆઈપી વધીને 16 લાખ થઈ જશે. તો આના પરથી શું સમજાય? ઈએમઆઈથી ઘટતી સંપત્તિ આવે છે અને એસઆઈપીથી વધતી સંપત્તિ બને છે. એટલે સાચી ફોર્મ્યુલા શું હોવી જોઈએ? આવકમાંથી પહેલાં બચત કરો અને પછી જે બચે એ ખર્ચો. ફરી કહું છું, ઈએમઆઈ લેવી ખોટી નથી, પણ એના પહેલાં બચતની આદત હોવી જ જોઈએ. તો એક સિમ્પલ નિયમ યાદ રાખો. પહેલાં તમારી એસઆઈપી શરૂ કરો અને પછી જ ઈએમઆઈ લેવાનો વિચાર કરો. એક વાત બરાબર સમજી લો, ઈએમઆઈ તમને આજે ખુશી આપશે, પણ એસઆઈપી ભવિષ્યમાં નિર્ભય બનાવશે. આવું સિમ્પલ અને પ્રેક્ટિકલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ શીખવા માટે લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. યાદ રાખજો, મ્યુચ્યુઅલ ફંડ અને વીમાના રોકાણો બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલાં દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવા. આ માહિતી તમારા સુધી પહોંચાડી છે લાભ ફાઇનાન્શિયલ સર્વિસીસ દ્વારા.